બોડી ટેટુ આજકાલ ખૂબ જ લોકપ્રિય બની ગયા છે. લોકો તેમની ઓળખ અને લાગણીઓને વ્યક્ત કરવા માટે ટેટુ કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ટેટુ બ્લડ કે સ્કિન કેન્સરનું કારણ પણ બની શકે છે? હાલ જ કેટલાક રિસર્ચમાં આ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. જી હા, સ્વીડનની લંડન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ટેટુ કરાવવાથી બ્લડ કેન્સરનું જોખમ 21% વધી જાય છે. આ સિવાય ટેટુમાંથી સ્કિન કેન્સરના લક્ષણો શોધવા પણ મુશ્કેલ બની શકે છે, જેમાં ખાસ કરીને લિમ્ફોમાનું જોખમ વધે છે. આ અભ્યાસમાં 2007 થી 2017 વચ્ચે લિમ્ફોમાથી પીડિત 20 થી 60 વર્ષની વયના લોકોનો ડેટા લેવામાં આવ્યો. પરિણામોમાં જાણવા મળ્યું હતું કે જે લોકોએ ટેટુ કરાવ્યું હતું તેમને લિમ્ફોમાનું જોખમ 21% વધારે હતું. ટેટુ કરાવવાથી ત્વચાના કેન્સરના લક્ષણો ઓળખવા મુશ્કેલ પડી શકે છે. જુલાઈ 2024માં યુએસમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા 75 ટેટુ અને કાયમી મેકઅપ શાહીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમાંથી 26 નમૂનાઓમાં ચેપી બેક્ટેરિયા મળી આવ્યા હતા, જેમાં 2 મુખ્ય બેક્ટેરિયા હતા, એક સ્ટેફાઇલોકોક્સ એપિડેમિક્સ અને બીજું ક્યુટીબેક્ટેરિયમ પિમ્પલ. આ અભ્યાસે સ્પષ્ટ કર્યું છે કે ટેટુની શાહીમાં હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે, જે ચેપનું જોખમ વધારી શકે છે. તેથી ટેટુ કરાવતા પહેલા અને પછી સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ખાતરી કરો કે ટેટુ આર્ટિસ્ટના સાધનો અને કાર્યક્ષેત્ર પણ સંપૂર્ણપણે સ્વચ્છ અને સલામત છે. જો ટેટુ પછી ત્વચા પર લાલાશ, સોજો અથવા તો દુખાવો જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. તેમજ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.